નમસ્કાર સૌને જય માતાજી। આજ રોજ ચૈત્ર મહિનાની પૂનમ નિમિત્તે સમસ્ત જાતપર બારિયા પરિવાર દ્વારા મહાચંડી યજ્ઞનું આયોજન કરેલ। જેમ દર વર્ષે 59મા વર્ષે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ। તમામ પરિવારના ભાઈઓ બહેનો માતાઓ વડીલો આશરે અંદાજિત 15 થી 20,000 સંખ્યામાં આજે હવનમાં ઉપસ્થિત રહેલા અને બધાએ ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈને જે એક શાંતિનો અનુભવ કર્યો છે। તેમજ આજથી 2 મહિના પહેલાં જાતપર માતાજીની મંદિરની ચોરી થયેલ ત્યારે આજે એક જનરલ સભામાં એક નક્કી કરવામાં આવેલ છે કે આવતી 13 તારીખ 13/4/2026ના રોજ સમસ્ત જાતપર બારિયા પરિવાર દ્વારા હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈ અને સરકારની સામે પોલીસ સામે જે ચોરીના આરોપી આજ સુધી પકડાયા નથી એના માટે ઉગ્રથી ઉગ્ર એક લડતનું આયોજન કરવામાં આવેલ છે। અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે, અમે ગઈકાલે એક આવેદનપત્ર આપેલું, એમાં અમે ચેતવણી આપી છે દિવસ 10ની અંદર જો આ ચોરીના મુદ્દા માલ પકડાય અને ચોરીના આરોપી ન પકડાય તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આગામી તારીખ 13/4/2026ના રોજ સવારે 10 વાગે જાતપર મંદિરે ભેગા થઈ અને એક રણનીતિ ઘડવામાં આવશે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમારા ચોર નહીં પકડાય, અમારી માતાજીના ઘરણા નહીં પકડાય ત્યાં સુધી અમે લડત કરશું, કોઈ પણ હાલતમાં પીછેહટ નહીં કરશી એવી આજ નિર્ણય કરવામાં આવ્યો છે। જય હિન્દ।